આયા સન્માન જે બધાનું કર્યું એમાં પાલિતાણાના આમ તો વાણીઓ નાનો હોય કે મોટો હોય ને શેઠ શબ્દ રૂપાળો બહુ લાગ્યો. હું રાજકોટ રહેતો ને યોગેશભાઈ, મારા પડોશી હતા ડોક્ટર સુનિલ શાહ સાહેબ, કિંજલ નર્સિંગ હોમ, બહુ જબર ડોક્ટર. એટલે હું ડોક્ટર સાહેબના અમારે એમના દીકરી અને એમાં ડાયરો મારો હતો. આ બધા એના સાક્ષી છે. એટલે એમાં ડાયરો હતો, 12 મહિના જેવું થયું ડાયરો કર્યો એને. એટલે હું એમાં બોલ્યો કે વાણિયાના ઘરે પૈસા પડ્યા હોય તો દિવાલને ખબર ન પડે. એ વાણિયા પૈસા જીરવી શકે તો વાણિયા પૈસાની જીરવી શકે. એટલે કાર્યક્રમ પૂરો થયો એટલે શાહ સાહેબ બન કે મને માયક આપો 1 મિનિટ. એટલે શાહ સાહેબ બોલ્યા, બહુ સિનિયર ડોક્ટર છે, આજે એની હું કદર કરું છું. ડોક્ટર સાહેબ બોલ્યા કે તમે કીધું કે દિવાલને પૈસા વાણિયાના ઘરે પડ્યા હોય તો દિવાલને ખબર ન પડે, વાણિયા પૈસાને જીરવી જાય. એ વાત બહુ સાચી છે તમારી, પણ મને કે દેવાયતભાઈ અમારા તેજુરીમાં કે અમારા કબાટમાં પૈસા મેલીએ ને તો અમે એમ નથી કહેતા કે પૈસા છે, અમે કબાટને એમ કે પસ્તી પડી છે, જોજો કબાટને ખબર ન પડે. એ વાણિયા છે યાર. નમો હિરણિતાનમ, નમો સિદ્ધાંતમ, નમો આયુર્યાણમ, નમો યોજાયાણમ, નવકાર ભણવા વાળા. એવી કાંઈક આપણી પરંપરાની વાતો કરવી છે. સ્વર્ગસ્થ એવા મુઠ્ઠી ઉચેરો જેને માનવી કહેવાય, જેની મર્દાનગી, જેની તાસીર. આમ તો શું તમારા જેવો, પણ મારી તાસીર જુદી છે યાર. એવી જેની તાસીર જુદી હતી. અને આ ફળિયામાં ભજન તો મને વાત કરી વર્ષોથી પડ્યું છે. આવ તારા ગજ હેઠા મેલી વજન મેલીને તું વરવા, 9 લખ તારા નીચે બેઠો કહીયા તુંબડે તરવા. અરે 14 ભવનનો નાથ આવે એક ઝપટી ધૂળની પ્રીતે, આ વજન કરે હારે મનવા, ભજન કરી જીતે. દુનિયામાં જેને રામભાઈ ભજન કર્યા છે ને જીતી ગયા છે. એને કોઈ દી હારવાના દી આવ્યા નથી. છેલ્લે તો ભજન તારી દે છે માણસને. ગમે એવો સમરબંધી હોય પણ ભજન તારી દે. જેસલ જાડેજાથી માંડીને તમે એક એકને યાદ કરો તો ભજન તારી દે છે. એવી આ ભજનની ભૂમિ છે. રામભાઈએ સરસ મજાનું આવું આયોજન કર્યું. મારા પરમ સ્નેહ મિત્ર કહેવાનું મન ન થાય, ભાઈ જેવો ભાઈબંધ. એટલે મારા પ્રવીણદાનનું મને આમંત્રણ કે આપણે તિથિ છે મેં કીધું એમાં આવવાનું જ હોય. ચારણ સમાજે મને ખૂબ પ્રેમ કર્યો છે, ખૂબ મને સાંભળ્યો છે. અને આજ પણ હું ઘણી વાર બોલ્યો છું, શરૂઆત કરતા માં રૂડું લગાડવા માટે નહીં, પણ માની કૃપા, ચારણ જગતબાઈના આશીર્વાદ એટલા છે. અને મા વગર દુનિયામાં કાંઈ નથી. દુનિયાના ગમે ખોળા વ્યા જાવ એટલે જાજી વાતના ગાડા ભરાય. સમયની મર્યાદામાં થોડી જાજી વાતો કરવી છે. ત્યારે મને ત્રિભુવન ગૌરીશંકર વ્યાસની આ કવિતા બહુ ગમે છે. શું કીધું? તો હૃદય ગૌરવ ભર્યા જેના રુધિરથી ધબકતા, અનહબકીને નો કદી હામ તજતા. યોગેશભાઈ આ કવિતા બહુ મને ગમે. હવે સાંભળજો, આ કવિતા ગાવીની પહેલા તમને કહી દઉં. પાજોદના ગામધણી ઇમામુદ્દીન રૂસવા સાહેબ કહેતા કે પરાયાના ચરણ ચાપી મને અનુસરવું નથી ગમતું, અને તણખલાના સહારે હવે મને તરવું નથી ગમતું. પરાયાના ચરણ ચાપી મને અનુસરવું નથી ગમતું, અને તણખલાના સહારે મને તરવું નથી ગમતું. જીવન જિંદા દિલીથી જીવો છું એટલું ઘણું છે, હવે જાજુ કોઈને કરગરવું નથી ગમતું. હવે સાંભળજો, ખુદા ખાतिर ખેંચી ન જા મસ્જિદમાં હી જાહિર, આ દેખાવ કાજે મને દેખાવું નથી ગમતું. જે કરવું એ વટથી કરવું અને ઈમાનદારીથી કરવું. ભગવાનને ભેળું હાલવું પડે યોગેશભાઈ. મારો ભગવાન ભેળો હાલે. સત્ય પરેશાન હોય, પરાજીત ન હોય. ઇતિહાસ એનો ગવાહ છે. આપણે લોક સાહિત્યકારો જે વાતો કરતા હોય છે, ઇતિહાસની વાતો કરે, સાહિત્યની વાતો કરે. શું કામ કરે છે? દાખલા ભીખુદાન પે મુરબ્બી કહેતા કે રામે લક્ષ્મણને કીધું કે જેના જીવનમાં આદર્શ ન હોય, આદર્શ વગરનું જીવન છે એ તો વ્યર્થ હોય. તો લક્ષ્મણે રામને કીધું કે ભાઈ આદર્શ રાખવામાં આખું જીવન વ્યર્થ બની જાય, પૂરું થઈ જાય, એનું શું કરવાનું? તો વળતો જવાબ રામે આપ્યો કે જેને આદર્શ રાખવામાં પોતાના જીવન વ્યર્થ થઈ ગયા, કરી નાખ્યા, એ પાછા આવનારી પેઢીના આદર્શ પાત્રો બની જાય. દાખલા તો વિહળ રાબાના દેવે આંબોડીના પાદરમાં જેને જીભાન આપી હતી કુંડાળે મરણ હોય. દાખલા તો જોગીદાસ ખુમાણના દેવાય. 18 પાદરની સામે આમ દાઢીના મૂછના કાતરામાં હાથ નાખ્યો કે હું નાવલીનું પાણી હરામ કરું છું, જો કાંડાના બળે કુંડના ન લઉં તો. દાખલા તો મીરાબાઈના દેવાય જેને ઝેરના ઘૂંટડા પીધા. એ વ્યર્થ બની ગયેલા. આદર્શ રાખવામાં જીવન જેને ખપાવી દીધા, એ આવનારી પેઢીના આદર્શ પાત્રો બની ગયા. આજે પણ આપણે કોઈ પણ જગ્યાએ વાતો કરતા હોય તો દાખલા એના જ દેવાય જેને જીવનમાં કંઈક સમર્પણ કર્યું હોય, જેને જીવનમાં કંઈક ત્યાગ કર્યો હોય. એવી એક ત્યાગની ભૂમિ પાલીતાણાની આ ધીંગી ધરતી. નરેશભાઈ એમનો આખો પરિવાર સમર્પણ વગર દુનિયા કોઈ દી સ્વીકારે નહીં, સલામ કરે નહીં. એવી આ 10મી પૂર્ણતિથિએ બાપ એ તો બાપ છે. હું ઘણી વાર બોલ્યો છું મારા ડાયલા, માના દુહા લખાણા છે. પણ સાંભળજો, ચમર બંધીની ચણેલી એકદી પાયા માથી પડે, પણ 90 વર્ષે નડે એ તો બાપની ખોટું બાલિયા.
એક વરિહે નહીં, 2 વરિહે નહીં, 3 વરિહે નહીં, બાપની ખોટું તો યોગેશભાઈ હું એમ કહું, આપણા કહેવત છે ગામડાની કે દરણાની દળવા વાળી માં જીવે અને ઘોડે ચડનારો બાપ મરે, આવી કહેવત છે. જેને કીધી હોય ને મારા હજારો વંદન છે, એનો વિરોધ નથી કરતો, પણ હું એટલું કહું છું, ઘોડે ચડનારો બાપે ન મરે. બાપ તો પરિવારની છત્ર છાયા છે યાર. મા બે આહુડા પાડી લે. આ દુનિયામાં બાપે આહુડા પીધા છે. આહુડા પાડીને જીવવું ને બહુ હેલું છે, અને બાપ આહુડા પીવે છે. બાપ ઘરે આવી અને 2 દીકરા કે 2 દીકરી હોય, આખો નાનો પરિવાર, મારે વાતો બીજી કરવી છે, હું પાછો દોર બીજો. પણ યોગેશભાઈ સાંભળજો તમે, બાપ ઘરે આવે, 2 દીકરી 2 દીકરા હોય, આખા પરિવારનું ગુજરાન ચલાવતા હોય. બાપે કોઈ દી આવીને એમ નથી કીધું કે હવે મારું પૂરું થઈ ગયું, થાકી ગયો, મારાથી ઘર નહીં હાલે. કારખાનામાં જાય, મજૂરી કરે, ગમે એટલા ઘા વેઠી લે, કોઈનું અપમાન માન સહન કરી લે. બાપ એવું બોલે તો કે હવે તમારે જવું હોય તો પિયર વ્યા જાવ, આ છોકરા લઈને મોહાળમાં વ્યા જાવ, મારાથી નહીં થાય. બાપ દુનિયામાં બોલ્યો નથી, જો આવું બોલ્યો હોય તો બોલવાનું બંધ કરી દઉં. એ બાપ છે. એ આહુડા પી જાય છે. આહુડા પાડીને જીવું ને યોગેશભાઈ બહુ સહેલું છે. હયું હળવું થઈ જાય. કોઈની આગળ રોવા માંડો ને એટલે આપણું હયું હાવ હળવું થઈ જાય. બાપે તો દુનિયામાં આહુડા પીધા છે. એવી એકાદી વાત તમારી સામે કરવાનો છું, કેવા આહુડા પીવાના હોય. એટલે એવા બાપ, એટલે સ્વર્ગસ્થ જેને નામ સ્વર્ગસ્થ લગાડવાનું મન ન થાય. દુનિયામાં ગરીબનો બાપ હોય કે કોઈ સમરબંધી હાથમાળની હવેલીમાં રહેવા વાળો એનો બાપ હોય, પ્રેમ તો બાપ પરિવારને એટલો જ કરે છે જેટલો માં કરે છે એટલો પ્રેમ બાપ કરે છે. કદાચ બાપ 2 શબ્દો બોલ્યો હોય દીકરાની સામે, પણ આપણે ગામડાની કહેવત છે કે માં મર બોલે પણ મર વાંચે નહીં ક્યારે. એ કદાચ બોલાઈ ગયો, ઠપકો દીધો હોય, પણ બાપને જીવ એટલો જ બળે. કોઈ એમ કહેતું હોય કે બાપુજીએ વેચી નાખ્યું, બાપુજી આમ કર્યું. હું કોઈનો વિરોધની વાત નથી કરતો, હું હૃદયની વાત કરું છું. આ સ્ટેજની સાક્ષી, તમારો મારો બાપ 2 વીઘા વેચી નાખે, એની મજબૂરી હશે. એટલું યાદ રાખજો, દીકરા માટે આ દુનિયાનો કોઈ બાપ એવો નથી કે એમ કહી દે કે મારા છોકરા માટે હું કાંઈ રહેવા જ ન દઉં. ક્યાંક એની મજબૂરી, ક્યાંક એનો સમય નબળો હશે ત્યારે એને વેઠવું પડ્યું હોય. બાકી બાપની છત્રછાયા જેને ગુમાવીને એને શું તો ખબર પડે કે બાપ વગરના જીવતર કેવા હોય, કેવા ઠુંબા ખાવા પડે. એટલા માટે મને ત્રિભુવનજીની આ કવિતા ગમે છે, જેને પોતાનું નાક વાલું છે. જીવતરમાં જેને નાકની કિંમત હોય ને એ જ કઈ કરી શકે છે. ત્યારે મને આ કવિતા ત્રિભુવન ગૌરીશંકર વ્યાસની ગમે છે. શું કીધું? તો હૃદય ગૌરવ ભર્યા જેના રુધિરથી ધબકતા, અન હબકીને નો કદી હમ તદતા. એક નાકને કારણે મર્દ નર નારીઓ રખથી મોતના સાજ સજતા. અન શીર સાટે મળે મૈત્રી મોંઘી જહા, એવી પૂર્ણ આ તીર્થની પ્રેમ જરણી. એ ભલી ભારતી ભૌમની બંધુ તન આવડી. ધન્ય હો ધન આ ગુર્જર ધરણી તન ધન હો ધન, આ ગુર્જર ધરણી તન ધન હો ધન, ગુર્જર ધરણી.